બોલો કૃષ્ણ કનૈયા લાલની જય। हेजी जननी जन दो भगत जन ने का दातार ने का सुरवी हे मारी नहीं तो जे वाजणी तारू मत रे गुमाविसनु। भारत भરની ભૂમિ ઉપર આપણે અનેક સંતો મહંતો અને સુરવીરો થઈ ગયા, પણ કવિ શું કહે છે કે જનની જણ તો ભગત જણ। પહેલી ભલામણ કવિએ ભક્તને કરી છે, અને પછી જો ભક્તને તારાથી જન્મ દેવા એમ હોય તો કોક સુરવીરને જન્મ દેજે અને કા દાતારને જન્મ દેજે। અને જો આ ત્રણેયમાંથી એકેયને તું જન્મ ન દઈ શકે તો માં તું વાંજણી રહેજે, તારા મનની અંદર એવો અફસોસ ના લાવીશ। ભારતની તમામ ભૂમિ એક પવિત્ર ભૂમિ છે, કારણ કે આપણે આપણા ઇતિહાસથી નજીક છીએ। આપણા ઈષ્ટદેવ કોણ છે એ આપણને ખબર છે। આપણે જમ્મુદીપ ભારત ખંડની અંદર છીએ, અને જે આપણે આપણા ઇતિહાસ આપણા ભગવાનથી નજીક છીએ। પણ આજે આપણે વાત કરવી છે સૌરાષ્ટ્રની ધરતીની। સૌરાષ્ટ્રની ધરતીની અંદર આપણે જઈએ એટલે જગ્યાએ જગ્યાએ ઉપર જ્યાં જમણવારો ચાલતા હોય છે, સદાવ્રત ચાલતા હોય છે, કહેવાય છે કે ટુકડો ન્યા હરી ઢુકડો। આજે આપણે આ સૌરાષ્ટ્રની ધરતીને ઉજવણી કરનાર એક મહંતની આપણે વાર્તા લઈને આવ્યા છીએ। અને સૌરાષ્ટ્રની ધરતીની અંદર એમ કહેવાય છે કે પાડા પીર તરીકે પૂજાય છે। સતાધારની ધરણી ઉપર એમ કહી શકાય છે કે એક પાડો પીર તરીકે પૂજાય છે। તો કવિ કે એનું રહસ્ય જાણવું જોઈએ। અંબાજળ નદીના કાંઠે સતના આધારે ચાલતું આ સતાધાર છે, અને સતાધારના નવલદાતા હતા ભક્ત શિરોમણી શામજી બાપુ। સતાધારના મહંત શામજી બાપુની શું વાત કરવી મિત્રો? સદાને માટે આનંદ હતો એમને, આઠેય પૌર આનંદમાં એ રહેતા બાપુ। સતાધારની ગાદી ઉપર જ્યાં સુધી શામજી બાપુ જીવ્યા ને ત્યાં સુધી હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નરને ઉતરે નહીં કોઈ દી આઠો પોર આનંદ। પણ કહેવાય છે ને મિત્રો કે જે ધરણી ઉપર પાડાની પૂજા થતી હોય ને અમારા કવિને એમ થયું કે આની ખોદખોળ કરવી પડે, આ કઈ રીતે બને, આનો ઇતિહાસની અંદર જોવું જોઈએ। અને કવિએ આ ઇતિહાસને શોધવાનું શરૂઆત કરી। એક નાનકડું કુટુંબ હતું, પણ એ નાનકડા ગામની અંદર આ બે ભાઈ એકલા છે। પોતાના મા બાપે લાંબુ ગામતરું કર્યું છે, ઘરમાં કોઈ વાતનું દુઃખ ન હતું એમને, બધાય ભગવાનના હાથની ઉપર હતા। અને એની સમાજની અંદર આહિર કુળની અંદર મુરુ અને રામની કીર્તિ પણ બહુ જબરજસ્ત।
પણ મા બાપે મોટું ગામતરું કર્યું, ઘરમાં કોઈ રોટલા ઘડે એવું છે નહીં. મૂળના લગ્ન તો નાનપણથી કરી નાખ્યા હતા એના બાપાએ. બે ભાઈઓ ખેતરે જાય અને ખેતરેથી ઘરે આવીને હામહામાં બેહીને બે ભાઈઓ એકબીજાને આશ્વાસન આપતા વાતો કરે. મૂળું ને રામ વગર ચાલે નહીં અને રામ ને મૂળું વગર ચાલે નહીં. ખોળિયા જુદા અને જીવ એક હો વરહ થાય તો હાકર કઈ ખારી ન લાગે મિત્રો. એમ આ મા બાપની અમને અછત બહુ લાગતી હતી. પણ પછી તો કહેવાય છે કે મૂળું ને જે લગ્ન કરેલા હતા એ દીકરી હવે જવાન થઈ ગઈ છે. એને રામ ચેડવા ગયા છે અને આયરાણી પણ સંસ્કારનો દરિયો હતી હો. કે સોનબાઈએ ઘરમાં પગ મૂકતા જ લક્ષ્મીની જેમ જે હતું હવાયું એના કરતા પણ વધી ગયું અને પોતાના દિયરને દીકરાની જેમ રાખે અને પોતાના ભરથારને ભગવાનની જેમ રાખે. આ સોનબાઈએ આખું ઘર માથે ઉપાડી લીધું. હો ભાઈ, ગામની અંદર એની કીર્તિની વાતો થવા લાગી કે ખરેખર ધન્ય છે આયરાણીને. પછી તો કઈ ચિંતા રહી નહીં. આ બે ભાઈઓ સવારે વહેલા ખેતરે જતા રહે અને સોનબાઈ આયરાણી પોતે ભાતું લઈને બે ભાઈઓને ખવડાવી આવે. રામને તો પોતાનો દીકરો માનતી અને રામ પોતાની ભાભીને પોતાની માં માનતો. એને મા બાપની અછત ઓછી થવા લાગી કારણ કે બાપ સમાન મૂળું ભાઈ હતો અને સોનબાઈ એ માં સમાન આવી ગયા. રામને હવે કઈ ચિંતા ન હતી. પણ મિત્રો કહેવાય છે ને કે ભગવાન પણ આવા સુખ નથી જોઈ શકતો. ભગવાન જાણે કોની નજર લાગી. 2 દિવસની અંદર ટૂંકી માંદગીમાં મૂળુનું અવસાન થઈ ગયું. મૂળુનું અવસાન થયું ત્યાં તો રામને એમ થયું કે હવે તો મારો ભાઈ મરી ગયો, હવે મારે જીવીને શું કરવાનું. સોનબાઈ કહે છે પણ કાદવના કટકા હરે રે તો નિર્ગિમ બિન ન ખાધ્યા પણ ફટ રે હૈયા મારા હરે રે આ તો સાજણ જ્ઞાન સજરિયા પણ ડુંગર ઉપર દવ બળે હન છન છન જડે અંગા પણ જાકી જોડી હલ ગઈ હરે રે જનતા કા બુરા હવા. સોનબાઈ તો હવે જીવ્યાના જેવી રહી જ નથી. લાશની જેમ આમ પોતાના ધણી માથે વલખા કરે છે, ગાંડી તૂર થઈ જાય છે. એકબીજાના દાખલા દઈ અને માંડ સોનબાઈને ઊભી કરે છે. ઉઠ બાપ ઉઠ, તારા એકલીના ઘરે આવું થયું નથી. આ પહેલાના માણસોના જે રિવાજો બહુ સારા હતા હો મિત્રો. એકબીજાને આશ્વાસન આપી એકબીજાના દુઃખ કઈ સંભળાવી
અને એકબીજાને આશ્વાસન દેતા. રામ તો હાવ ગાંડો તૂર જેવો થઈ ગયો છે. રામને પોતાના ભાઈથી ખૂબ લગાવ હતો. હવે એને જોડ જ જતો રહ્યો. એને હવે કેવી રીતે જીવવું, શું કરવું, જીવીને આવું થઈ ગયું. થોડા દિવસો ગયા. રામને સમજાવ્યો કે આપા રામ, તમે તો સમજદાર છો અને તમે હાવ આમ કરશો તો તમારી ભાભીનું શું થાય? માંડ માંડ થોડું મનને આમ કઠણ કરી અને જીવે છે. બે દુખિયારા છે. રામને પોતાની ભાભી માં છે અને સોનબાઈને પોતાનો રામ દીકરો છે. સોનબાઈના માવતરે કીધું કે હાલો તમે પિયર આવતા રહ્યો. સોનબાઈ ના પાડે છે કે હવે પિયર આવીને મારે શું કરવાનું, હું અહીંયા ઠીક છું. દિવસો ઉપર દિવસો જવા લાગ્યા છે મિત્રો. દુઃખના દાડા પણ જલ્દી જતા નથી. ગામના સારા માણસોએ, સારા સમાજના માણસોએ વાત કરી કે રામ હજી નાનો છે અને સોનબાઈ પણ હજી નાની છે. એને એકેય બાળક છે નહીં, તો દિયર વટું કરી દીધું હોય તો. સોનબાઈના માતા પિતાને વાત કરી. એમને પણ આ વાત હરખી લાગી. સમયને જોતા બધાને આ વાત ગમી એટલે સોનબાઈને કીધું. સોનબાઈ એક શબ્દ પણ બોલતા નથી. એ હેબકાઈ ગઈ છે કે મારે આ શું વાત કરી રહ્યા છે બધા. પણ મિત્રો, એમની ચૂપી માણસને અવળી સમજાઈ ગઈ. બધા એમ વિચારી લીધું કે આ સોનબાઈની તો હાથ છે, હવે આપણે રામને વાત કરીએ. અને ન્યા તો રામને જઈને વાત કરી કે રામ, કે હા બાપા, અમે બધાએ નક્કી કર્યું છે કે સોનબાઈને અને તમારે દિયર વટું કરી નાખીએ. રામને બહુ આઘાત લાગ્યો કે તમે શું વાત કરો છો? તો કે હા, સોનબાઈની પણ હા છે. હા, કે સોનબાઈની પણ હા છે. અને આ સાંભળ્યું અને રામ દુખી થઈ ગયો અને કીધું કે જીવનમાં કદાચ મને દીકરો ગણી અને રાખ્યો હોત તો હું એમને કોઈ વાતની ઓછપ ન આવવા દે હતો. પણ સોનબાઈએ આવું કીધું, મારું હૈયું તૂટી ગયું. આજ હવે મારે અહીંયા નથી રહેવું. મને મારે ભેંસો લઈ, અમુક ગાયો લઈ અને મને અહીંયાથી જવા દો. હવે હું અહીંયા ન રહી શકું. આ લક્ષ્મણ જતી જેવો ભાઈ ત્યાંથી હાલી નીકળ્યો અને સોનબાઈએ એક શબ્દ પણ બોલ્યા વગર આવી વાર્તા અલગથી ફીર થઈ ગઈ. કેવું પરિણામ આવ્યું મિત્રો ચૂપીનું? હે આપા રામ ત્યાંથી નીકળી ગયા. આખો બધો ડાયરો એમ કહે છે કે આપા રામ તમે વાત સાંભળતા કેમ નથી? કે સાંભળે શું? માના અને દીકરા જગતની માલિપા જો સંબંધ બંધાતા હોય તો કોક વાત કરજો. પોતાની ભેંસો લઈ અને રામ ત્યાંથી હાથી હાલી નીકળ્યો. એક લક્ષ્મણ જતી જેવો એ માણસ એ ગોવાળ બની અને હાલી નીકળ્યો અને તુલસી શ્યામની જગ્યામાં આવ્યો. તુલસી શ્યામના મહંતે કીધું કે આપા રામ,
અમારે અહીંયા ગાયો તો ઘણીએ છે, મૂકવા વાળા તો ઘણા છે, પણ ચારવા વાળું કોઈ નથી. જો ચારવાની તમે જવાબદારી લેતા હો તો તમે તમારે મૂકી જાઓ ભાઈ. તુલસી શ્યામની જગ્યાની અંદર આપો રામ ગોવારી કરે છે, ભેહુંને ચારે છે, ગાયોને ચારે છે. એક એમને એવી ઘેડી બહુ ગાય થઈ ગઈ હતી. એ ગાયને બિચારાને પોતાના હાથથી ઘાસ કાપી કાપીને રામ ખવડાવતા હતા. પણ એક દિવસ વરસાદનો એવો સમય, આપા રામ પોતે જલ્દી જલ્દી તુલસી શ્યામની જગ્યાની અંદર બધી ગાયોને લઈને આવે છે અને એમને એમ ખબર પડે છે કે મારી એક ગાય વૃદ્ધ ગાય હતી એ તો રહી ગઈ, કે એને પાછા લેવા માટે રામ જાય છે. કારણ કે દુધાળાના તો હવ જતન કરે, આનું બાપડીનું કોણ જતન કરશે? મારી ગાય રહી ગઈ એમ કરતા કરતા આપા રામ નદીની અંદર પ્રવેશ થઈને સામે કાંઠે જવા જાય છે. ત્યાં ભગવાન તુલસી શ્યામ પોતે રામને કહે છે કે આપા રામ, તમે ધક્કો ન ખાધો હોત તો હું દેવા આવતો જ તો આ તમારી ગાયને. કે અને ભગવાનના સાક્ષાત દર્શન કરી પોતાનું હૈયું ભરાઈ ગયું. ભગવાનને મારું કામ કરવું પડ્યું, મારા માટે ભગવાનને ધક્કો ખાવો પડ્યો. એ વાતનું એમને ઘણું દુઃખ લાગ્યું. અડધીક રાતને ટાણે તુલસી શ્યામની જગ્યામાં આવી મહંતને પ્રણામ કરી અને ત્યાંથી આપા રામ હાલી નીકળ્યા. હાલતા 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 અંબાજળ નદીના કાંઠે સતના આધારે ચાલતું એ સતાધાર ગામની અંદર આવ્યા છે. મિત્રો, આ પછીનો આગળનો ભાગ આપણે હવે બીજા ભાગમાં સાંભળીશું. ત્યાં સુધી જય આપા ગીગા, જય બાપુ શ્યામજી અને જય 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 આપા રામ.